વારંવાર નગરપાલિકા અને ચીફ ઓફિસર હમણાં ડિમોલેશન ચાલુ છે અત્યારે, તો વારંવાર નાના માણસોને શા માટે હેરાન કરવામાં આવે છે? અને તાલાળામાં કોઈ આ સિવાય કોઈ મુદ્દો છે જ નહીં કે તમે આ નાના 13, 14, 15 જણાને તમે ડિમોલેશન કરો છો? અને અરજદાર પણ આ સામેવાળા બિલ્ડિંગ વાળા છે જે જર્જરિત છે, એમની પણ અમે બધા નોટિસો આપેલી છે, બરાબર? તો એમને શા માટે કંઈ કરવામાં નથી આવતું? તો માનનીય સરકારને અમે હાથ જોડીને વિનંતી કરીએ કે શા માટે નાના માણસોને એ પણ આ 13 જણાને ટાર્ગેટ કરવામાં આવે? અમારો પ્રશ્ન છે, આ અવલા નીતિ ચીફ ઓફિસર છે એ અમારી ઉપર જ આક્ષેપ કરી અને અમને ટાર્ગેટ કરે છે, શા માટે? તો અમારી સરકારને નિવેદન છે કે જે કરો તો આખા ગામનું કરો. આખા ગામમાં 90% ડિમોલેશન છે, તો કોઈ કરતા નથી. તો નમ્ર વિનંતી છે કે આ વસ્તુમાં ધ્યાન આપે. થેન્ક યુ સો મચ. 10 દિવસમાં આવનારા 10 દિવસમાં જો એ લોકોનું કઈ નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે બધા છે ને ઉપવાસ ઉપર બેસી જવાના છીએ. તો સરકારશ્રીને નિવેદન છે કે આનું જલ્દીથી જલ્દી નિરાકરણ કરો.